મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણે બધાને અસર કરે છે. 2025માં કેવી આફતો આવી શકે છે. આ વર્ષ એટલે કે 2025 અને આના વર્તમાન સંજોગો જોતા લાગે છે કે આવનારું સમય આપણા માટે ઘણા પડકારો લઈને આવી શકે છે. પર્યાવરણમાં થતા ફેરફારો, માનવીય પ્રવૃત્તિઓ અને ટેકનોલોજીના ઝડપી વિકાસના કારણે આફતોનું જોખમ વધી રહ્યું છે. તો આ વિડીયોમાં આપણે આફતોના પ્રકારો, તેના કારણો, ગુજરાત ઉપર તેની અસર અને તેનાથી બચવાના ઉપાય વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, 2025માં સૌથી મોટી આફતો કુદરતી હશે જે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના અસંતુલનનું પરિણામ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2025નો ઉનાળો અત્યંત ગરમ રહેશે. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ઉનાળામાં તાપમાન પહેલાથી જ ઊંચું હોય છે ત્યાં તે મિત્રો હવે 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આનાથી ગરમીથી થતા રોગો જેમ કે હીટ સ્ટ્રોક, હાઇડ્રેશન અને હૃદયની સમસ્યાઓ વધશે. ખાસ કરીને ગામડાઓમાં જ્યાં લોકો ખેતીમાં કામ કરે છે ત્યાં આની અસર વધુ ગંભીર રહેશે. પાણીની તંગી પણ એક મોટી સમસ્યા બનશે કારણ કે નદીઓ અને તળાવો સુકાઈ જશે. એના પછી મિત્રો ભારે વરસાદ અને પૂર. બીજી તરફ ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિની શક્યતા રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે સુરત, ભાવનગર, જામનગર અને કચ્છમાં પૂરનું જોખમ વધશે. સમુદ્રનું સ્તર વધવાથી દરિયાકાંઠાના ગામો ડૂબવાનો ખતરો રહેશે. 2025માં જો વાદળ ફાટવા જેવી ઘટના થશે તો શહેરોમાં પણ પાણી ભરાઈ જશે, જેનાથી રસ્તાઓ, ઘરો અને વ્યવસાયને નુકસાન થઈ શકે છે. એના પછી મિત્રો સૂકો અને જંગલમાં આગ. શિયાળામાં ઓછો વરસાદ અને ગરમીના કારણે સૂકો પડવાની શક્યતા છે. આનાથી ગુજરાતના જંગલો, ખાસ કરીને ગીર અને ડાંગના વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ વધશે. આ આગ મિત્રો વનસ્પતિને જ નહીં પણ પ્રાણીઓ અને નજીકના ગામોને પણ નુકસાન પહોંચાડશે. આ કુદરતી આફતોનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે જે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન અને જંગલોના નાશના કારણે થાય છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણ પણ આ સમસ્યાને વધારે છે. ઉદાહરણ તરીકે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં વાહનોની સંખ્યા અને ફેક્ટરીઓનું પ્રદૂષણ હવાને ઝેરી બનાવી રહ્યું છે. આ ઉપરાંત ખેતીમાં રસાયણોનો વધુ પડતો ઉપયોગ અને પાણીનો બગાડ પણ આફતોને આમંત્રણ આપે છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ખેતી, ઉદ્યોગ અને વેપારનું મહત્વ છે. 2025માં આફતોની અસર ગુજરાતની અર્થવ્યવસ્થા ઉપર પણ પડશે. ખેતીને નુકસાન થવાથી ખેડૂતોની આવક ઘટશે, જ્યારે પૂર અને આગથી ઉદ્યોગ અને ગામડાઓને નુકસાન થશે. 2025માં કુદરતી આફતોની સાથે સાથે માનવ સર્જિત આફતો પણ આપણને પરેશાન કરશે. આ આફતો માનવની લાપરવાહી, અજ્ઞાનતા અને પ્રકૃતિના શોષણનું પરિણામ હશે. ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ અને શહેરોનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, પરંતુ તેની સાથે પ્રદૂષણ પણ વધી રહ્યો છે. 2025 સુધીમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં હવાની ગુણવત્તા એટલી ખરાબ થઈ શકે છે કે બહાર શ્વાસ લેવો પણ મુશ્કેલ બની શકે છે. ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો, વાહનનો ધુમાડો અને કચરાને બાળવાથી નીકળતું ઝેરી ધુમાડો આનું કારણ બનશે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં પાણીનો પ્રદૂષણ પણ વધશે કારણ કે ઔદ્યોગિક કચરો નદીઓ અને સમુદ્રમાં ઠલવાઈ રહ્યો છે. આનાથી માછીમારોનું જીવન અને સમુદ્રી જીવ સૃષ્ટિને નુકસાન થશે. આના સિવાય 2025માં ટેકનોલોજી આપણા માટે આફત બની શકે છે. સાયબર ગુનાઓ જેમ કે ડેટા ચોરી, ઓનલાઈન છેતરપિંડી અને હેકિંગની ઘટનાઓ વધશે. ગુજરાતમાં જ્યાં નાના મોટા વેપારીઓ ડિજિટલ પેમેન્ટ ઉપર આધાર રાખે છે ત્યાં સાયબર હુમલાઓથી આર્થિક નુકસાન થઈ શકે છે. આના સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખોટી રીતે થઈ શકે છે, જેમ કે ડીપ ફેક વિડીયો બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા અથવા સામાજિક અશાંતિ ફેલાવવા માટે આનો ઉપયોગ થઈ શકે છે. ગુજરાતના ઔદ્યોગિક ઝોનમાં જેમ કે હજીરા, ભરૂચ અને જામનગરમાં 2025માં રાસાયણિક લીકેજ અથવા વિસ્ફોટનું જોખમ વધશે. જો સલામતીના ધોરણોનું પાલન નહીં થાય તો આવા અકસ્માતો હજારો લોકોના જીવ લઈ શકે છે અને પર્યાવરણને લાંબા સમય સુધી નુકસાન પહોંચાડશે. ઉદાહરણ તરીકે જો પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં આગ લાગે છે તો તેનો ધુમાડો આખા શહેરને ઝેરી બનાવી શકે છે. આના સિવાય મિત્રો મહામારીનો એક નવો રાઉન્ડ જોવા મળશે. 2025માં એક નવા વાયરસનો ખતરો છે. ગુજરાતના ગીચ વિસ્તારવાળા શહેરો જેમ કે સુરતના ટેક્સટાઇલ માર્કેટ અથવા અમદાવાદના બજારોમાં બીમારી ઝડપથી ફેલાઈ શકે છે. ગરમી અને પ્રદૂષણ આવા વાયરસને વધારવા માટે આનું સાનુકૂળ વાતાવરણ આપશે. આ ઉપરાંત પશુ પક્ષીઓ, માણસોમાં ફેલાતી બીમારીઓ
નું જોખમ પણ વધશે. આના સિવાય ખેતીને નુકસાન થવાથી 2025માં અનાજનું ઉત્પાદન ઘટશે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં ખોરાકની તંગી થશે, જેનાથી ગરીબ પરિવારોમાં કુપોષણ વધશે. બાળકોમાં રોગો જેવા કે નિમોનિયા અને વિટામિનની ઉપડ વધશે, જે તેમના શારીરિક અને માનસિક વિકાસને અટકાવશે. આના સિવાય માનસિક તણાવનું સંકટ, આફતોના ભય અને આર્થિક મુશ્કેલીઓથી લોકોમાં માનસિક તણાવ વધશે. ગુજરાતના યુવાઓ જેઓ નોકરીની શોધમાં હશે અને ખેડૂતો જેઓ ખેતીના નુકસાનથી પીડાશે, તેમના ઉપર આની અસર સૌથી વધારે પડી શકે છે. આ આફતો ગુજરાતના આર્થિક અને સામાજિક માળખાને નબળું પાડશે. મિત્રો, શહેરોમાં પ્રદૂષણ અને ગામડાઓમાં ખોરાકની તંગીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે. મિત્રો, આપણે 2025માં આવનારી આફતો વિશે વાત કરી. કુદરતી આફતો જેમ કે ગરમી, પૂર અને સૂકો. પછી માનવ સર્જિત આફતો જેમ કે પ્રદૂષણ, ટેકનોલોજીનો દુરુપયોગ અને ઔદ્યોગિક અકસ્માતો. તેમજ આરોગ્ય સંબંધિત આફતો જેમ કે મહામારી, ખોરાકની તંગી અને માનસિક તણાવ. આ બધું સાંભળીને એવું લાગે છે કે આ વર્ષ ખાલી આપણા માટે માત્ર મુશ્કેલીઓ જ લઈને નથી આવ્યું, પણ અહીંયા આપણને એક વાત પણ યાદ રાખવી જોઈએ કે આ આફતો કોઈ નિશ્ચિત નથી, અને જો આપણે સમયસર જાગીને પગલાં લઈએ તો તેની અસરને આપણે ઘટાડી શકીએ છીએ. ગુજરાત એક એવું રાજ્ય છે જે હંમેશા પડકારોનો સામનો કરીને આગળ વધ્યું છે. 2001નો ભૂકંપો હોય, દુષ્કાળની સ્થિતિ હોય, આપણે દરેક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધ્યો છે. 2025માં પણ આપણે આ જ નિશ્ચય સાથે આગળ વધશું. આ આફતો આપણને એક સંદેશ આપે છે, પ્રકૃતિ સાથે સંતુલન જાળવવું જરૂરી છે. જો આપણે પર્યાવરણનું શોષણ ચાલુ રાખીશું, ટેકનોલોજીનો દુરુપયોગ કરશું અને આરોગ્યની અવગણના કરીશું તો આવી પ્રકારની આફતો મિત્રો આવનારા સમયમાં હજી પણ વધતી રહેશે. 2025 માત્ર આફતોનું વર્ષ નથી, પણ એક તક પણ છે. આપણી ભૂલો સુધારવાની અને નવી શરૂઆત કરવાની એક તક છે. ગુજરાતના દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ. ખેડૂતોએ ઓછા પાણીથી ખેતી કરવાની નવી રીતો અપનાવી જોઈએ. ઉદ્યોગપતિઓએ પ્રદૂષણ ઘટાડવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને યુવાઓએ પર્યાવરણને બચાવવા માટે આગળ આવવું જોઈએ. સરકારે પણ આફત પ્રબંધન માટે મજબૂત યોજનાઓ બનાવવી જોઈએ અને લોકોને લાભ મળે તેની ખાતરી કરવી જોઈએ. આપણે એકજૂટ થઈને કામ કરીશું તો 2025 માત્ર આફતનું વર્ષ નહીં પણ પરિવર્તનનું વર્ષ બની જશે. આપણે આપણા બાળકો માટે એવું ભવિષ્ય બનાવવું જોઈએ જ્યાં પ્રકૃતિ અને માનવી એકબીજા સાથે સંવાદમાં રહે. ગુજરાતની જનતા પાસે હિંમત છે, બુદ્ધિ છે અને સામૂહિક શક્તિ છે. આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. આફતો આવશે પણ તેનો સામનો કરવાની તાકાત આપણામાં છે. 2025માં આપણે ડરવાને બદલે લડવું જોઈએ. પ્રકૃતિને બચાવવા માટે, આપણા આરોગ્યને સુધારવા માટે અને એક સારું ભવિષ્ય બનાવવા માટે. ગુજરાતના દરેક ગામડાથી લઈ અને શહેર સુધી આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે આપણે આ આફતોને હરાવીશું અને એક મજબૂત, સ્વસ્થ અને સમૃદ્ધ ગુજરાત બનાવીશું. તો ચાલો મિત્રો, આવનારા સમયમાં આપણે સાથે મળીને આ પડકારનો સામનો કરીએ. મિત્રો, આજના આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો આ વિડીયો તમને સારો લાગ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.